વાવ-થરાદ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદ તંત્રના પ્રી મોન્સૂન કામગીરી ઉકળદાવાની વિઝિબિલિટી ઝીરો કરી નાખી છે. થયાને કલાકો વીતી ગયા હોય થરાદની ઘણી સોસાયટી નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમા નજરે પડી રહ્યા છે. શાળાના ભય નીચે અને નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા. બીજી બાજુ ટેલિફોન એક્સચેન્જની પાછળ આવેલી વસાહતમાં તો સ્થિતિ વણસી ચૂકી છે. આ જળબંબાકાર આશરે 15 પરિવારો પોતાના પશુધનને સાથે લઈને સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા છે. ઘર વખરી છે અને માલધારીઓ બેહાલ બન્યા છે. લગભગ 15, 17 અને 25 અને હવે આ 26 આટલા વર્ષથી આ મહાલક્ષ્મી ગણેશ સોસાયટીનો વિસ્તાર ને પેપળી તળાવનો વિસ્તાર પાણીથી ભરચક બની જાય. જ્યારે આ પાણી આવે, વહીવટી તંત્ર આવે છે, પાણીનો નિકાલ થોડો ઘણો થઈ જાય અને 12 મહિના કાયમી નિકાલ કોઈ આનો આવતો નથી. એટલે મારી વહીવટી તંત્રને અને ખાસ કરીને રાજ્ય સરકારને કે દરેકને અપીલ છે કે આનો કોઈ કાયમી ઉકેલ લાવે. કાઢવા આવતા નથી પાણી. એને અહીંયા કેટલાક રોડ તૂટી ગયો છે, પાણીને તળાવ બધું ભરાઈ ગયું. એક્શન ઓફિસ પાસે બધું પાણી ભરેલું પડ્યું છે. અડધા ઘણા લોકો પાણી મકાન ખાલી કરીને જતા રહ્યા છે ને હવે વધારે પાણી આવશે તો પછી પાણી ઘરમાં બધાને ઘૂસી જશે. વહીવટી તંત્ર પાસે જનતા ઉકેલની આશા રાખે છે એ જ સમાચાર સાબિત થયું છે. થરાદના પ્રાંત અધિકારી અને મામલતદારના સલાહો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈ એ છે કે સાહેબોના ઘરના પાણીનો પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. જો અધિકારીઓના ઘરના આ હાલ હોય તો સામાન્ય ફિકર કોણ કરે? આ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે. ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે તમને. અત્યારે અમારા ઘરોની અંદર પાણી આવી ચૂક્યા છે. છેલ્લા 2015, 2017, 2026, 2025 દર વર્ષે મહાલક્ષ્મી સોસાયટીની અંદર, ગણેશ સોસાયટીની અંદર ચારે બાજુ પાણી આવે છે. આજ સુધી કોઈ નિકાલ થતો નથી. ઘરમાં 3 થી 4 ફૂટ પાણીથી અંદર ઘરમાં આવે એમ છે. કોઈ અમારી વ્યવસ્થા લેવા માંગતું નથી. હજુ કોઈ સમાચાર લીધા નથી બરાબર. ને આ બાજુ એક્શન ઓફિસે જવું હોય તો કોઈ જવરા એમ નથી. ને આ આખો રોડ જ તૂટેલો પડ્યો છે બરાબર. નીકળો તો છોકરાને ચા પહેલાં પ્રથમ બહાર નીકળો. બસ પ્રશ્ન અમારો આ જ છે.